જે વ્યક્તિ પ્રેમ કરી શકે, જે બીજાને પ્રેમ આપી શકે, એ આ સંસારનો સૌથી મોટો સમૃદ્ધ વ્યક્તિ, કારણ કે એની પાસે પ્રેમ છે. આત્મદેવને કીધું કે અત્યારે રાત છે, એના કરતાં સવારે સ્નાન કરીને પછી ભગવાનની આગળ દીવો અગરબત્તી કરીને પછી ખાઉં તો બોલે ગમે ત્યારે પણ તું ખાઈ લેજે, આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. પતિ સૂઈ ગયો એટલે પોતાની બહેનપણી પાસે ગઈ. એને કીધું કે મારા પતિ ફળ લાવ્યા છે, હું આ ખાવ તો મારે ત્યાં મને દીકરાનો જન્મ થાય. તેની બહેનપણી કે ખાઈ જા ને, તું તો ઘણા વર્ષથી ઈચ્છે છે કે મારે સંતાન હોય. ત્યારે ધુંધુલી બોલી કે ઈચ્છું તો છું પણ મને તકલીફ છે. શું તકલીફ છે? બોલે આ ફળ ખાવું તો હું ગર્ભવતી બનું, મારું ઉદર ફૂલે, મારો ખોરાક ઘટી જાય, અને મારા ઘરમાં ધાડ પડે તો ગર્ભવતી સ્ત્રી ભાગી કેવી રીતે શકે? જો આ ધુંધુલીના વિચાર. ભાગવતમાં આવું લખ્યું છે, દેવાદ ઘાટી વ્રજે ધામે પલાયેદ ગર્ભિણી કથમ. અને સમજો કે એવું કાંઈ થયું નહીં, અને બાળકના જન્મ વખતે હું ગુજરી ગઈ તો મારા બધા જે દરદાગીના છે એ બધા મારી નણંદ લઈ જાય. આવું લખ્યું છે. મંદાયામતિ સર્વસ્વમ નનાંદા સહરે તદા. તો પૂછ્યું કે તો તારી ઈચ્છા શું છે? એણે કીધું કે તારા ઉદરમાં ગર્ભ છે. એની બહેનપણી ગર્ભવતી હતી. તારા ઉદરમાં ગર્ભ છે, એનો આપણે સોદો કરી લઈએ તો. કહ્યું તો મારા પતિને કંઈક પૈસા આપી દે અને જન્મ થાય એટલે હું દીકરો તને પહોંચાડી દઈશ. અને આ ફળ, આમાં ખરેખર આશીર્વાદ છે કેમ એ જોવા માટે ગાયને ખવડાવી. એની બહેનપણીએ બાળકને જન્મ આપ્યો, રાતોરાત અહીંયા પહોંચાડવામાં આવ્યો. આને નાટક કર્યું હતું કે મેં ફળ ખાધું છે ને મેં ગર્ભ ધારણ કર્યો છે. એણે સવારે જાહેરાત કરી કે મને દીકરાનો જન્મ થયો છે. બિચારી પેલો આત્મદેવ તો છેતરાઈ ગયો, બહુ રાજી થયો, ઉત્સવ મનાયો. થોડો સમય ગયો એટલે ગાયને જે ફળ ખવડાવ્યું હતું એમાંથી, એના ગર્ભમાંથી પણ બાળકનો જન્મ થયો. સંતનો આશીર્વાદ હતો ને એટલે. દીકરો ધુંધુલીનો એટલા માટે નામ ધુંધુકારી રાખ્યું. અને આ ગાયના ગર્ભમાંથી જન્મેલો, એના કાન ગાયના કાન જેવા હતા એટલા માટે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન, એના કાન ગાયના કાન જેવા. એ બંને મોટા થયા અને એમાં ગોકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાખલાહ. ગોકર્ણ મહાન પંડિત થયો અને ધંધુકારી મૂર્ખ.